નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડીજે રૂપારેલ માધ્યમિક શાળાના ઓનલાઈન ક્લાસીસના 35મા દિવસે આજે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો વિષયની અંદર આપણે જે પ્રકરણ કરી રહ્યા છીએ ભાગીદારનો પ્રવેશ, તો પ્રવેશની અંદર અમુક નાના દાખલાઓ આપણે જોયા. હવે આજથી જે દાખલાઓ શરૂ થાય છે એ દાખલાઓ છે પાઘડીને લગતા હવાલાઓ. એટલે ખાસ ધ્યાન રાખવું, પાઘડીને લગતી આમનોંધ અને પાઘડીને લગતા વ્યવહારો શું કહેવા માગે છે. તો પહેલી તમને બે સાદી માહિતી આપી દઉં. ઘણા બધા દાખલાઓમાં હશે. સાદી માહિતી એવી છે કે તમારી પેટીમાં પાઘડી હોય, નવો ભાગીદાર પ્રવેશ પામે એ પહેલાં જેટલી રકમની પાઘડી હોય, આ પાઘડી જૂના ભાગીદારોના મૂડી ખાતે માંડી વાળવાની. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. આ વસ્તુ ધ્યાન રાખજો. જૂની પાઘડી જૂના પ્રમાણમાં, અને નવો ભાગીદાર પાઘડી પેટે જે કંઈ રકમ લઈ આવે એ ત્યાગના પ્રમાણમાં જમા મળશે. તો એ કઈ રીતે એ જોઈએ. તો પહેલો દાખલો, એ અને બી 3/2 પ્રમાણમાં નફા નુકસાન વેચતા ભાગીદારો છે. એ અને બીનું 3/2 પ્રમાણ. સી ને 1/5 એટલે કે 20% ભાગે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપે છે. સી મૂડી પેટે ₹80,000 રોકડા લાવે. જો આપણે આ જેટલા દાખલા ગણશું, આ બધા દાખલામાં આમનોંધ લખવાની છે, અને આમનોંધ લખવા માટે થઈને થોડી ગણતરી કરવી પડશે. તો સી મૂડી પેટે ₹80,000 રોકડા લાવે છે અને પોતાના ભાગની પ્રમાણસર પાઘડી એ રોકડ નથી લાવતો. એ અને બીને અંગત રીતે આપી દે. હવે તમે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ અંગત રીતે આપો ને, તો પછી એને ધંધામાં નોંધવાની ના આવે. અહીંયા ચોખવટ કરી છે કે સી તેના ભાગની પ્રમાણ, એટલે હવે એનું પ્રમાણના આધારે આપણે પાઘડી ગોતવાની થશે, પણ એ અને બીને અંગત રીતે આપે છે. અને ખાસ ચોખવટ, સીના પ્રવેશ પહેલાં, એટલે સી તમારી પેટીમાં પાર્ટનર તરીકે દાખલ થયો એની પહેલાં ચોપડે પાઘડી ખાતું ₹25,000 બાકી બતાવે છે. 25,000 ચોપડે પાઘડી ખાતું. ઠીક છે, હવે અહીંયા હું ચોખવટ લખી નાખું. જવાબની શરૂઆત, સીનું નવું પ્રમાણ એ આપેલું છે 1/5. હવે બીજો મુદ્દો એવો છે, સી તેના ભાગની પ્રમાણસર પાઘડી અંગત રીતે એ અને બીને આપે છે. તેથી ચોપડે નોંધ થશે નહીં. શું કામ? અંગત રીતે એને બીને આપી દે. પણ તો હવે પ્રમાણસર પાઘડી કેટલી થાય? સીની પ્રમાણસર પાઘડી ભલે એ આપી દે એને બીને અંગત રીતે પર્સનલી, પણ કેટલી થાય ખબર તો પડે ને. તો કે સીના પ્રવેશ પહેલાં ચોપડે પાઘડી ખાતું કેટલું હતું? 25,000. એ ₹25,000નો 5મો ભાગ, સીનો ભાગ 1/5, એટલે કેટલી થાય? 5,000. ફરી પાછું, સીના પ્રવેશ પહેલાં તમારી પેટીના ચોપડે જેટલી રકમ પાઘડીની હોય એના ગુણાકારમાં નવા ભાગીદારનું પ્રમાણ ગુણી નાખો, એટલે કે સીનું પ્રમાણ આટલું થાય. હવે એ ખરેખર તો લાંબો વિચાર છે કે આજે તમારે ચોપડે પાઘડી એટલે કે પેઢીની વેલ્યુ 25,000 બોલે છે. પાઘડી એટલે પેઢીની વેલ્યુ છે એ 25,000 બોલે છે. નવો એમ કે હું 1/5 ભાગે આવું, તો તું 1/5 ભાગે આવેની ના નહીં, પણ તો પેઢીની વેલ્યુમાં તારા ભાગે જે હિસ્સો આવતો એ લઈ આવો.
આજે હું વર્ષોથી દુકાન નાખીને બેઠો હોય, હવે મારી સાથે કોઈ પાર્ટનરશિપ કરવી હોય તો સ્વાભાવિક છે મારી જે કંઈ વેલ્યુ થતી હોય એમાં એનો ભાગ મૂકી દે. એ એમ કે મારે 50% પાર્ટનર થવું, તો આજે મારી દુકાનની વેલ્યુ ગણું 50 લાખ થતી હોય તો 50% લાખે 25 લાખ રૂપિયા મને આપવા પડે તો એ પાર્ટનર થાય. તો પેઢીના ચોપડે 25,000ની પાઘડી છે, એમાં 5મો ભાગ એનો 5,000 લઈ આવવા પડે, પણ એ પાઘડી એને બીને અંગત રીતે આપે એટલે ચોપડે એની નોંધ થશે નહીં. તો અને છેલ્લો મુદ્દો, જૂની પાઘડી કેટલી છે? 25,000. એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં મળશે. ફરી પાછું, જૂની પાઘડી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં મળશે. ઠીક છે, મળે, કાંઈ વાંધો નહીં. તો હવે આપણે લખવાની છે આમ નોંધ. તો સી મૂડી તરીકે કેટલા લઈ આવે? 80,000 રોકડા. તેની આમ નોંધ લખશું. તો કે રોકડ આવે છે પેટીમાં એટલે રોકડ ખાતે ઉધાર 80,000 તે સીના મૂડી ખાતે 80,000. કારણ કે સી મૂડી પેટે 80,000 રોકડા લઈ આવે, રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર. કોણ લે એવું? સી, તો એના મૂડી ખાતે જમા. પછી બીજો મુદ્દો એવો આવે છે કે સીના પ્રવેશ પહેલાં ચોપડે જે કંઈ પાઘડીની રકમ હતી એ 25,000 હતી, તો એ બે જૂના ભાગીદારો લઈ જશે. હવે બીજો મુદ્દો, તો કે પાઘડી એ મિલકત છે. ચોપડે બોલતી હતી, કેટલી બોલતી હતી? 25,000 રૂપિયા. તો એ 25,000 રૂપિયા તમારે કોને આપી દેવાના? એ અને બીને. હવે મિલકતની બાકી કેવી હોય? ઉધાર. હવે પાઘડી નવો ભાગીદાર આવે એટલે ચોપડેથી કાઢી નાખવાની. તો પાઘડીની બાકી ઉધાર હોય, હવે તમે એનું ખાતું કરી નાખો ક્લોઝ, તો કોને મળે? પાઘડીની બાકી કેવી થઈ જાય? જમા થઈ જાય. પાઘડીની બાકી ઉધાર હોય 25,000 છે, પાઘડી મિલકત લેણા સાઈડમાં હોય એટલે એની બાકી ઉધાર હોય. હવે નવો ભાગીદાર આવે એટલે પહેલાં તો તમારી પાસે જે પાઘડી હતી એ જૂના 2 જણા ઉપાડી જાય. આ એક વસ્તુ યાદ રાખવાનું, પાઘડી લઈ જાય. તો પાઘડી મિલકત છે જેની બાકી ઉધાર છે, તમે એનું ખાતું બંધ કરો એટલે પાઘડી કેવી થાય? જમા. તો ઉધાર કોના ખાતે થાય? 2 જૂના ભાગીદારો ખાતે. અને કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ શું છે? A/B. તો એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. કેટલા જમા થયા? 25,000. મિલકત ઉધાર બાકી તરીકે 25,000 હતા તો જમા 25,000 કર્યા અને 3/2 પ્રમાણમાં વેચી દીધા. 15,000 અને 10,000. 25,000નું 3/2 એટલે રકમા ગણતરી કરો ને તો 3/2 આમ ગોતાય કે 25,000 એનો 3/2 એટલે 3 ને 2 5, 5 વડે ભાંગો, પાછું 25, 5 તરી 15 અને 10 આવી રીતે આ રકમ આવી. અને બાબત જે લખવાની કદાચ કીધી હોય તો બાબતજીમાં શું લખવાનું? તો કે જૂના ચોપડે રહેલી પાઘડી જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં માંડી વાળી. આ રીતે લખવું. પછી બીજું, એ અને બી એક પેટીમાં ભાગીદાર છે, કયા પ્રમાણમાં ચોખવટ નથી કરી? હવે ચોખવટ ન કરી હોય એટલે એ અને બીનું પ્રમાણ કયું ગણવું? સરખે હિસ્સે. કાંઈ ન કીધું હોય ત્યારે જૂના ભાગીદારોનું પ્રમાણ સરખે હિસ્સે ગણવું. સીને 1/4 ભાગે પેટીમાં દાખલ કર્યો, 1/4 રૂપિયે ચોથો ભાગ એટલે 25% પાર્ટનર થયો. સી મૂડી પેટે 80,000 અને પોતાના ભાગની પ્રમાણસર પાઘડી રોકડમાં લાવ્યો. જો અહીંયા પાઘડી આપણે આમનો લખી નથી. શું કામ? તો કે પ્રમાણસર પાઘડી કોને? એ અને બીને અંગત રીતે આપી દેવા. અંગત રીતે આપે તો તમારે ચોપડે લખવાની જરૂર નથી. અને અહીંયા પ્રમાણસર પાઘડી રોકડમાં લાવે છે.
તો હવે સીના ભાગની પ્રમાણસર પાઘડી કેટલી થશે? સીની પ્રમાણસર પાઘડી કેટલી? એટલે કે સી પેટીમાં દાખલ થાય તો પાઘડી એટલે કેટલા રૂપિયા લઈ આવે? તો તમારી પેટીમાં રૂપિયા કેટલા છે? 1 લાખ. તો 1 લાખમાં 25% પાર્ટનરશિપ, સી 1/4 હતો ને ઉપલા દાખલાની જેમ, તો કેટલા થયા? 25,000 રૂપિયા પાઘડી થઈ સીની. અને એ 25,000 રૂપિયા કેમાં લાવશે? અહીં કીધી તેના ભાગની પ્રમાણસર પાઘડી રોકડમાં, તો રોકડમાં લાવશે. ઠીક છે, ભલે રોકડમાં લઈ આવે. પછી તો કે હવે અહીંયા સી જે 25,000 રૂપિયા રોકડા લઈ આવે છે, કાંઈ વાંધો નહીં, સી 25,000 રૂપિયા રોકડા લઈ આવશે. પણ સી જૂની જે પાઘડી આપેલી છે એ કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચાશે? તો હવે ફરી પાછું હું બોલી જાઉં છું કે એ ને બી સીને 25% પાર્ટનરથી દાખલ કરે છે. સી મૂડી પેટે 80,000 રોકડા લઈ આવે, એ ચોખ્ખો થઈ અને પોતાના ભાગની પાઘડી પણ, એટલે રોકડમાં 2 વસ્તુ લઈ આવે છે. અને પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયાથી કરવામાં આવ્યું. જો એક વસ્તુ ધ્યાન રાખજો, સીના ચોપડે પાઘડી ખાતું 25,000ની બાકી બતાવતું, તો આ દાખલામાં કીધું એટલે ઓલરેડી પેઢીના ચોપડે પાઘડી હતી તો આ 2 જણા ઉપાડી ગયા. અહીંયા ચોપડે પાઘડી નથી પણ પાઘડી મૂલ્યાંકન ગયું છે. તમારા ખાતામાં રૂપિયા હોવા અને તમારી વેલ્યુ હોવી, આ 2 વસ્તુ અલગ અલગ છે. કોઈ વ્યક્તિના ખાતામાં 1 કરોડ રૂપિયા હોય ને કોઈ વ્યક્તિની વેલ્યુ 1 કરોડ રૂપિયા હોય, આ બેમાં ફેર પડે. તો આ દાખલામાં ચોપડે પાઘડી ખાતું 25,000 રૂપિયા બતાવે છે, જ્યારે આ દાખલાની અંદર પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયાથી. પાઘડીનું મૂલ્યાંકન કર્યું, ચોપડે પાઘડી નથી, એટલે ઉપાડી જવાનો સવાલ જ ઊભો નથી થતો આ દાખલામાં. તો સીની પાઘડી, તો કે સીની પ્રમાણસર પાઘડી કેટલી? તો કે ચોપડે પાઘડીની વેલ્યુ 1 લાખ રૂપિયા છે, એમાંથી ચોથો ભાગ એટલે 25,000 પાઘડી રોકડમાં લઈ આવે, અને બીજું 80,000 મૂડી પેટે રોકડમાં લાવે છે. ઠીક છે. અને આ 2 પાઘડીની રકમ જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં લઈ જશે. હવે આ જો નવો મુદ્દો એવો, જૂની પાઘડી હોય તો જૂના પ્રમાણમાં લઈ જાય, અને નવી પાઘડી આવે, નવી પાઘડી કોઈ ભાગીદાર આવે ત્યારે લેતો આવે, એના માટે આ દાખલાઓમાં શબ્દો વાપરવામાં આવે છે પાઘડીનું પ્રીમિયમ આખા ચેપ્ટરમાં. તો એ નવી પાઘડી એટલે કે પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં મળે. અને આ દાખલામાં નવું અને જૂનું 2 પ્રમાણ આપેલા નથી. તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ હોય. જૂનું પ્રમાણ કાંઈ ના આપ્યું હોય તો શું ગણવું? સરખે છે. બરાબર? એટલે આ દાખલામાં જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ થશે. હવે આ દાખલાની 2 આમ નોંધ. પહેલી આમ નોંધ, તો કે સી 80,000 મૂડી અને બાકીની પાઘડી કેટલી? 25,000 રોકડમાં લાવે, એટલે રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે? તો કે જોઈ તે સીના મૂડી ખાતે, મૂડી પેટે સી કેટલા લઈ આવે છે? 80,000. અને પાઘડી કેટલી લઈ આવે છે? પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા લઈ આવે? 25,000. એટલે ટોટલ રોકડા કેટલા આવ્યા? 80 ને 25 1,05,000. એમાંથી આ 25,000 રૂપિયા જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં, ત્યાગનું પ્રમાણ નવું અને જૂનું 2 ઉપરથી ગોતવાનું. આ દાખલામાં કાંઈ આપ્યું નથી, તો જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ, કાંઈ ના આપ્યું એટલે સરખે હિસ્સે. તો સરખે હિસ્સે લઈ જાય પાઘડી મિલકત તરીકે આવી. બરાબર? તો એ પાઘડી બાકીના 2 ભાગીદારોને મળી જાય. એટલે બીજી આમ
પાઘડીના આ પ્રીમિયમ કેવું થયું જમા, હવે કેવું થશે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા એવા 25,000, તે એના મૂડી ખાતે અને તે બીના મૂડી ખાતે કયા પ્રમાણમાં ત્યાગના એટલે કે સરખી છે 12,500 12,500. તો ફરી પાછું તમે જોઈ લેજો, એ અને બી તો ઓલરેડી હતા, સી 25% એટલે 1/4 ભાગે પાર્ટનર તરીકે દાખલ થાય છે, એ 80,000 રોકડા મૂડી તરીકે લઈ આવે તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, અને બાકીના પોતાના ભાગની પ્રમાણસર પાઘડી એનો ભાગ કેટલો તો કે 1,00,000માં ચોથો ભાગ 25,000 એ બે રોકડા લઈ આવે એટલે રોકડ ખાતે ઉધાર તે પોતાની મૂડી ખાતે 80 અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે 25, અને એ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં મળે, ત્યાગનું પ્રમાણ આપ્યું નથી તો જૂનું પ્રમાણ જ ત્યાગનું પ્રમાણ સરખી છે. બે આમનો. પછી ત્રીજો દાખલો, એ અને બી ઓલરેડી 2/3ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે, સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે પણ હવે એમાં કીધું નથી કે 25% કે 30% કે 40% એવું કંઈ ચોખવટ નથી કરી. તેઓ સી તેના ભાગની પાઘડી અને મૂડી પેટે 40,000 ને 60,000 રોકડા લાવે, આમાં એ ચોખવટ આવી ગઈ એટલે એવું હોય તો પહેલાં જ આમનો લખી નાખી, સી તેના ભાગની પાઘડી અને મૂડી પેટે 40,000 લઈ આવ્યો, રોકડા લઈ આવ્યો ને તો રોકડ ખાતે ઉધાર તે સૌથી પહેલો શબ્દ કયો છે પાઘડી ખાતે, તો તે પાઘડીના પ્રીમિયમ ખાતે એટલે પહેલો શબ્દ પાઘડી છે તો 40,000, પછી બીજો શબ્દ મૂડી છે તો તે મૂડી ખાતે કેટલા 60,000, એનો મતલબ એ રોકડા કેટલા લઈ આવે 1,00,000 રૂપિયા લઈ આવે. હવે સીના પ્રવેશ વખતે એ અને બીના પાકા શેરોમાં પાઘડી 30,000 છે, જો પાકા શેરોમાં પાઘડી 30,000 છે એટલે સૌથી પહેલાં તો એ પાઘડી તમારે માંડી વાળવી પડે ને, તો એ પાઘડી માંડી વાળો, તો પાઘડીની બાકી કેવી હોય ઉધાર એને તમારે જમા કરી નાખવાની અને બાકીના બે ભાગીદારોને જૂના પ્રમાણમાં આપવું તો શું થશે, પાઘડીની બાકી ઉધાર હોય એને જમા કરો તો એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે, તો પાઘડી ઓલરેડી કેટલી હતી 30,000, એ 30,000 ને જૂની પાઘડી હોય પહેલો જ દાખલો તો જૂના પ્રમાણમાં, જૂનું પ્રમાણ શું છે 2/3, તો 6 2 12 અને 6 તેરી 18 એની રફમાં ગણતરી કરી નાખવાની. એટલે અહીંયા એવું હોય ને તો જૂની પાઘડી ₹30,000 એ અને બી જૂના ભાગીદારો એક છે ને વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે તો એને કેટલા મળશે તો કે 30,000નો 2 ભાગ 2/3 અને બીને કેટલા મળશે 30,000નો 3 ભાગ એટલે 2 ને 3 5, તો 5 6 30, 6 2 12,000 આના અને 6 તેરી 18,000 આના. અને હવે તો કે આ પાઘડીના પ્રીમિયમ પેટે 40,000 લઈ આવ્યું તો એ બંનેને ત્યાગના પ્રમાણમાં મળશે. દાખલા નંબર 2, પાઘડીનું પ્રીમિયમ કે જે જમા થયું પછી શું કરી નાખવાનું ઉધાર, તો આ પાઘડીનું પ્રીમિયમ જમા થયું તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે, પણ પાઘડીનું પ્રીમિયમ કયા પ્રમાણમાં માંડી વાળવાનું ત્યાગના પ્રમાણમાં, તો આ દાખલામાં તમારે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. તો એનો ત્યાગ કેટલો અને બીનો ત્યાગ કેટલો, તો બેનું સૂત્ર લખો, ત્યાગનું પ્રમાણ એટલે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, બીનો ત્યાગમાં એ સૂત્ર જૂનું પ્રમાણ માઇનસ, તો એનું જૂનું પ્રમાણ શું છે 2/5,
એનું નવું પ્રમાણ શું? 3/3 3 ને 5 8 ને 2 10. એવી જ રીતે આનું જૂનું પ્રમાણ બીનું 3/5 અને નવું પ્રમાણ 5/10. હવે લસા લઈએ, આનો લસા 10, આના છેદમાં ઓલરેડી 10 છે, 5 ને 2 વડે ગુણતા 10 થાય તો 2 2 4, તો 1/10 એવું થાય. 5/10 છે, 5 ને કેટલા વડે ગુણતા 10 થાય 2 વડે, તો ઉપર 2 વડે ગુણો 3 2, તો એનો મતલબ ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? તો અહીં જોઈ શકો છો 1/10 1/10 એટલે 1/1. તો આ ઘડીનું પ્રીમિયમ કેટલું જમા થયું? 40,000. એટલે ઉધાર પણ 40,000 થશે અને આ બાકીના બે ભાગીદારોને સરખે હિસ્સે એટલે કે 20,000 રૂપિયા જમા મળશે. એટલે ફરી પાછું જોઈ લેવાનું, આ ત્રણેય દાખલામાંથી એક સાર નીકળે છે. કયો સાર નીકળે? તો કે તમારા ચોપડે કાં તો પાઘડી ખાતું હોય અને કાં પાઘડીનું મૂલ્યાંકન થાય. જો પાઘડી ખાતું હોય તો પહેલાં એને માંડી વાળો. કયા પ્રમાણમાં માંડી વાળવાનું? તો કે જૂના પ્રમાણમાં માંડી વાળવાનું. આ દાખલામાં પાઘડી ખાતું હતું તો બે ભાગીદારો વચ્ચે માંડી વાળ્યું જૂના પ્રમાણમાં. પાઘડી ખાતું ન હોય તો તમારી પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન થયું હોય. મૂલ્યાંકન થયું હોય તો એના આધારે નવા ભાગીદારને 25% પાર્ટનરશિપ મળતી હોય તો એ મૂલ્યની સાથે 25% ગુણતા જે પાઘડી આવે એ પાઘડીને પાઘડીનું પ્રીમિયમ કહેવાય. અને આ પાઘડીનું પ્રીમિયમ ભાગીદારોને જમા મળે, પણ કયા પ્રમાણમાં મળે? ત્યાગના પ્રમાણમાં. એટલે જૂની પાઘડી હોય તો જૂના પ્રમાણમાં લેવી અને પાઘડીનું પ્રીમિયમ એટલે કે નવો દાખલ થતો ભાગીદાર પાઘડી લઈ આવે તો જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં મળે. ત્યાગનું પ્રમાણ શોધવું પડે અને શોધી શકાય એમ ન હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ ગણવું. હવે આ ત્રણેય દાખલાને આજે જે મેં સમજાવ્યા છે એના દરેક શબ્દોને ધ્યાનથી સાંભળજો. વન્સ અગેન દરેક શબ્દોને બહુ ધ્યાનથી સાંભળો, દાખલાના એક એક લીટીને સમજો અને પછી જો કોઈ પ્રશ્ન થાય તો મને આવતીકાલ સવાર સુધીમાં પૂછી લ્યો એટલે હું આ દાખલામાં આગળ વધું. આવા ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે એટલે વાંધો નહીં આવે, પણ જેટલું શરૂઆતમાં સમજાશે એટલું જ તમારે લાંબે ગાળે ફાયદા મળે છે. ધેટ્સ ઓલ.